નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. સમાચારને જોઈએ વિસ્તારથી. તો વડોદરાના હરણી તળાવમાં બોટ પલટીની ઘટનાને લઈને સમગ્ર શહેર શોકમાં ગરકાવ થઈ ગયું છે. આ ઘટનામાં 13 બાળકો અને 2 શિક્ષિકાના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા હતા, જ્યારે 5 થી 6 લોકો હજુ પણ લાપતા છે. ત્યારે વાઘોડિયાની સનરાઈઝ સ્કૂલના બાળકો હતા, જ્યારે ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડોદરા ખાતે પહોંચ્યા હતા. તેઓ હરણી તળાવ ખાતે પહોંચ્યા હતા. તેમણે અહીં ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન અંગે પણ વિગતો મેળવી હતી અને તેમણે દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું. સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે હું પ્રાર્થના કરું છું. આ દુઃખની ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના પણ વ્યક્ત કરું છું. પરમ કૃપાળુ પરમાત્મા તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ખૂબ જ દુઃખદ ઘટના બની છે. હરણી મોટના તળાવમાં એક બોટ કેપ્સાઇઝ થઈ છે અને ત્યારબાદ 6 દર્દીઓ અમારે ત્યાં મૃત હાલતમાં જ લાવવામાં આવેલા અને એક 13 વર્ષની છોકરી સોફિયા શેખ જે જીવિત હતી અને અમે એને આઈસીયુમાં શિફ્ટ કરી છે. તેની હાલત સુધારા પર છે. અમારે ત્યાં લાવેલામાં 6 એક્સપાયર થયેલા હતા. અન્ય હોસ્પિટલનો આંકડો એક્ઝેક્ટલી અત્યારે હું કહી શકું એમ નથી. એ આશરે 9નો આંકડો મને બહારથી જાણવા મળ્યો છે. 9 એટલે 9 ડીસી હા, 9 મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી માટે અત્રે મોકલવામાં આવે છે.